આદિવાસી યુવા નેતા ચૈતર વસાવાને ન્યાય આપવા આમ આદમી પાર્ટી એક્શન મોડમાં દેખાઈ રહી છે. ચૈતર વસાવાને સમર્થન આપવા માટે આવતી 7 જાન્યુઆરી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ નેત્રંગ ખાતે વિશાળ જનસભાને સંબોધશે. ત્યારે આ જનસભામાં હજારો લોકો ઉમટે તેવી શક્યતાઓ છે. જોકે આમ આદમી પાર્ટીના લોકો અને ખાસ કરીને ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા ખુદ લોકોને મળીને આ જનસભામાં આવવા માટે અપીલ કરી રહ્યા છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીના કરસનદાસ બાપુ યાહામોગી માતાના મંદિરે પહોંચી પ્રાર્થના કરી હતી અને ત્યાંથી જ હુંકાર કર્યો હતો કે હવે ગમે એમ કરીને ચૈતર વસાવાને ન્યાય અપાવીને જ રહેશું. તેમને શું કહ્યું છે તે એકવાર સાંભળી લઈએ. દેમોગરા ગામમાં આદિવાસી સમાજના કુળદેવી એક આદિવાસી દીકરા અને દીકરીની શ્રદ્ધા આ વિશ્વમાં સૌથી વધુ કઈ હોય તો યા મોગી માતામાં છે. અને આજે અમારી જાતને અમે ધન્ય અનુભવીએ છીએ કે સવારની આરતીનો અમને લાભ મળ્યો. માતાજીના વંદન કર્યા અને આરતીનો લાભ લીધો. માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી કે હે માં, આ વિસ્તાર અને આદિવાસી સમાજ એ તારા માટે છે, તારી શ્રદ્ધાએ છે. અન્નની દેવી, ખેડૂતોની દેવી, એમને અમે પ્રાર્થના કરી છે કે આ વિસ્તારની અંદર કોઈ અન્યાય થાય, એ અન્યાય સામાજિક હોય, એ અન્યાય રાજકીય હોય તો માતાના આશીર્વાદ ફળશે. અમે માતાજીના વેવ્સ અને તરંગોનો અનુભવ કર્યો છે કે માતાજી જે લોકો અન્યાય કરે છે, મારે વાત એ કરવી છે કે આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ઉપર જે અન્યાય થયો છે અને એને ખોટી રીતે જે જેલમાં નાખવાના પ્રયત્નો થયા છે ને અત્યારે એ જેલમાં છે. અરે છોડો, એમના પરિવારને પણ નથી છોડ્યો, એમના ધર્મપત્ની પણ જેલમાં છે. માતાજીને 2 હાથ અને 3જું માથું જોડીને પ્રાર્થના કરી છે કે જે યોગ્ય હોય, જે ધર્મ બેઝ ઉપર યોગ્ય હોય, જે આ વિસ્તારના ભલા માટે યોગ્ય હોય, જે દેશ માટે યોગ્ય હોય, સાથે સાથે વિશ્વ કલ્યાણની પણ અમે પ્રાર્થના કરી છે. પણ માતાજીએ ક્યાંક ને ક્યાંક સંકેતો આપ્યા છે કે ઘીના ઠામમાં ઘી પડી જવાનું છે. જે લોકોએ ચૈતરભાઈ વસાવા, એના પરિવાર અને રાષ્ટ્ર માટે અને આ વિસ્તાર માટે કંઈક કરે છે ને, માતાજી એને માફ નહીં કરે. મારા શબ્દો યાદ રાખજો, કારણ કે માતાજી હંમેશા સત્યનો રાહ અને સત્ય લઈને જે ચાલે છે એ માણસને ટેકો આપતા હોય છે. અને આ ટીમને, ચૈતરભાઈ વસાવાને 100% મદદ કરશે. અને જે લોકોએ જાણી જોઈને ક્યાંક ને ક્યાંક પોતાના સ્વાર્થ માટે આ ન કરવાના, દેશ ઉપર કલંક લાગે એવા કામ કર્યા છે, ખોટી FIR કરી છે, એને મને વિશ્વાસ છે કે આદિવાસી સમાજની કુળદેવી છોડશે નહીં, કુળદેવી છોડશે નહીં. બોલો માતાજીની. તમને જણાવી દઈએ કે ચૈતર વસાવાના સરેન્ડર બાદ ચૈતર વસાવાની લોકપ્રિયતા ઘણી વધી ગઈ છે. તેના જ કારણે હવે ભાજપને ભરૂચ સીટ હારવાનો ડર દેખાય છે. કારણ કે મનસુખ વસાવા પોતાના નિવેદનોને કારણે તિરસ્કારનો સામનો કરી રહ્યા છે. એમાં ભાજપ પાસે બીજો કોઈ એવો ચહેરો પણ નથી જે ભરૂચ સીટ તેમને જીતાડી શકે. ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આગામી લોકસભાની ચૂંટણી જેલમાં બેસીને પણ લડશે ખરા. જોકે હવે તેઓ ક્યારે બહાર આવશે એ તો કોઈ નથી જાણતું, પણ હવે તેમની લોકપ્રિયતા જોઈને ભાજપને ચૂંટણી હારવાનો ડર ચોક્કસથી લાગી રહ્યો છે. ત્યારે આ બાબતે તમે શું વિચારી રહ્યો છો એ અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. જો આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.